વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના 25 વર્ષ પૂર્ણ થતા ખાસ આયોજિત એક સત્રીય તબીબી અધ્યાત્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન બીએપીએસ સંસ્થાનું આયોજન અને પ્રખ્યાત પ્રેરણાદાયી વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનું વક્તવ્ય આ ત્રિવેણીના આ પરિપાક રૂપે શહેરના 650થી વધુ નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિએ પુરવાર કર્યું કે ચાંસદ ગામ ભલે નાનું હોય પરંતુ તેની ખ્યાતિ નાની નથી. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના ઉદ્બોધનમાં તબીબોને ત્રાજવાના એક પલડામાં નેટવર્થની સામે બીજા પલડામાં સેલ્ફ વર્થની તુલના વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી હતી, જેને સહપરિવાર ઉપસ્થિત તબીબોએ સહર્ષ વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવનાર મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવનું નિમંત્રણ પણ તબીબોને પાઠવ્યું હતું. કાર્યક્રમમાં હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર સમીર બ્રહ્મભટ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, મહંત સ્વામી મહારાજની જય. આજે અહીંયા 9મી નવેમ્બર 2025ના રોજ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, જે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા સંચાલિત છે, એ નેજા હેઠળ મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું છે. આ અમારી સંસ્થાનું વાર્ષિક આયોજન દરેક શહેરોમાં થતું હોય છે. તો અહીંયા બહુ જ સારી સંખ્યામાં 500થી પણ વધારે ડૉક્ટર્સ વિથ ફેમિલી બધા પધાર્યા છે. સેશનનો મુખ્ય થીમ એ છે નેટવર્થ વર્સિસ સેલ્ફ વર્થ, એટલે કે ભૌતિક જે આપણી પાસે સુખ સુવિધાઓ છે, ઉત્તમ વસ્તુઓ છે, એની સામે સેલ્ફ વર્થ એટલે આપણી પોતાની જાતની વેલ્યુ, પોતાની જાત પ્રત્યે આપણને આદર, પોતાની જાત પ્રત્યે પ્રેમ જન્મે એવા સદ્ગુણો જીવનમાં કેળવવા. તો આ બંને સંબંધી વાત થશે. વિશેષ તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળ બાલિકાઓ જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક મુખપાઠ કર્યા છે સંસ્કૃતમાં, એ લોકોએ પણ સુંદર સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું ગુજરાતી અર્થ સાથે, જેમાં જીવન જીવવાની શૈલી, બાળકો માટે કઈ રીતે ભણવું, મા બાપને આદર આપવો, વ્યસન ન કરવું, સંગ સોબતનો ખ્યાલ રાખવો, આવી સુંદર વાતો બાળકોને નાનપણથી એ શીખવાડવામાં આવી છે, જે ગ્રંથ મહંત સ્વામી મહારાજે ખુદ પોતે લખેલો છે. તો આવી સુંદર આજે અહીંયા મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ થઈ છે. આપના માધ્યમથી પણ દરેકને આવી સાચી સારી વાતો કાયમ પહોંચતી રહે, એટલે આપ સૌ મીડિયાકર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા આજરોજ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ રજત જયંતિ પર્વ નિમિત્તે અટલાદરા ચાણસદ ખાતે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની અંદર 650થી પણ વધારે તબીબી મિત્રોએ એની અંદર લાભ લીધો છે. આ ઉપરાંત બીજા મેડિકલ સ્ટુડન્ટ્સ એમણે પણ લાભ લીધો છે. કુલ 1150થી પણ વધારે ડૉક્ટર્સ તેમજ તેમના ફેમિલીના મેમ્બર્સ એમણે આ કોન્ફરન્સ અંદર લાભ લીધો છે, જેની અંદર અધ્યાત્મ અને આરોગ્ય એનો કેવી રીતે સુમેળ સાધી શકાય અને નેટવર્થ એન્ડ સેલ્ફ વર્થ એમાંથી કઈ વસ્તુને અગત્યતા આપવી જોઈએ જેથી કરીને આપણા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય, એ વિશેનું ખૂબ જ સુંદર માર્ગદર્શન એ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ આપવામાં આવશે. આ કોન્ફરન્સની અંદર આ ઉપરાંત 15 બાલિકાઓ દ્વારા એ સત્સંગ દીક્ષાનો મુખપાઠ જેમણે કર્યો છે એમના દ્વારા સત્સંગ દીક્ષાના શ્લોકોનું પણ ગાન કરવામાં આવ્યું છે અને એની સમજ પણ આપવામાં આવી. તો આ આયોજનની અંદર પધારેલ સર્વ ડૉક્ટર મિત્રોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.